ભાવનગર નીલમબાગ પોલીસમાં નોંધાયેલી ફરિયાદને પગલે મુંબઈથી આવેલા ગાંજાના બનાવમાં 5 શખ્સોને ઝડપી લીધા છે। નીલમબાગ પોલીસે માયા ટ્રાવેલ્સમાં ડોગ માટે બિસ્કિટ મંગાવનાર શખ્સના પાર્સલને લઈને મળેલી બાતમીને પગલે 5 શખ્સો જેમાં ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ, પરંજભાઈ વિજયભાઈ પટેલ, જીગરભાઈ જીતેન્દ્રભાઈ સિદ્ધપુરા, જયભાઈ વિમલભાઈ પટેલ અને અભિષેકભાઈ બાબુભાઈ માંગુકિયાની પૂછપરછ કરતા પાર્સલમાં ડોગ બિસ્કિટ, રોકડ રૂપિયા 1.5 લાખ અને 475 ગ્રામ ગાંજો હોવાની કબૂલાત આપી હતી। પોલીસે 5 મોબાઈલ, ડિજિટલ કાંટા 2, ગાંજો ક્રશ કરવાની 2 ડબ્બી, ગાંજો મળીને રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ કબજે લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે મુંબઈ રહેતા પાર્થભાઈ ભટ્ટને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે અને કોર્ટમાં રજૂ કરતા 18 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે 5 આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। Okay,